મોરબી ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીની ટ્રેનિંગ। મોરબી ફાયર વિભાગ દ્વારા નવરાત્રિમાં કોઈ પણ અણબનાવ ન બને તેના ભાગરૂપે ગ્રાઉન્ડ પર જઈ આયોજકો અને સિક્યુરિટીને ફાયર સેફ્ટીની ટ્રેનિંગ આપવામાં આવી હતી। મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા પ્રારંભ થતી નવરાત્રિમાં કંઈ પણ અણબનાવ ન બને તેના ભાગરૂપે ઉમિયા નવરાત્રિ અને પાટીદાર નવરાત્રિમાં સ્થળ ઉપર જઈને ફાયર ટ્રેનિંગ અને અગ્નિશામક યંત્રનો કઈ રીતે ઉપયોગ કરવો તે બંને નવરાત્રિના બોડીગાર્ડ, બાઉન્સર અને સિક્યુરિટી ગાર્ડને બેઝિક ફાયર થાય તો શું કરવું અને શું ના કરવું તેના વિશે પૂરતી માહિતી આપવામાં આવી હતી। મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ 24 કલાક મોરબીની જનતાની સેવા માટે હાજર જ છે, પરંતુ જો કોઈ બનાવ બને તો હાજર રહેલ સિક્યુરિટી ગાર્ડ અથવા તો કોઈ પબ્લિકમાંથી ફાયર ટ્રેનિંગ લીધેલ હશે તો ફાયર ટીમ પોતે જ તે પહેલાં પોતાની સેફ્ટીનું ધ્યાન રાખી શકશે। કેવી રીતે 101 કંટ્રોલ રૂમને કોન્ટેક્ટ કરવો તે પણ જણાવવામાં આવ્યું હતું। એમના સિવાય ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાના મોબાઈલ નંબર અને જયેશ ડાકીના મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યા હતા અને ઇમરજન્સી વખતે સંપર્ક કરવા જણાવ્યું હતું। આગળની વાત કરવામાં આવે તો હારીજ શહેરમાં નવદુર્ગા આરાધના એટલે કે નવરાત્રિનો ધૂમધામપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો છે। શહેરમાં આવેલ ગામ દરવાજાની ગામ ગરબી તરીકે ઓળખાય છે, ત્યારે ત્યાં આજે 8 કલાકે ગામ દરવાજામાંથી પાણી ટાંકી સામે આવેલ ઠાકર શેરીમાંથી વર્ષોની પરંપરાથી દેશી ઢોલના તાલે દેશી વાંસળીના સુરાવલી સાથે ફટાકડાની આતિશબાજી સાથે મા બહુચરની જૂની છબી અને ચાંદીની બનાવેલ મૂર્તિને માતાજીને ગામ દરવાજામાં વસતા પરિવારો મોટી સંખ્યામાં માતાજીને ગામ ગરબીએ 9 દિવસ બહુચર માની આરાધના કરી નવરાત્રિના મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે। 9 દિવસ ગામ દરવાજેમાં બહુચર અને અંબે માની જૂની પરંપરા મુજબ દેશી ઢોલના તાલે એક તાલે ને એક ઢબથી યુવાનો, વડીલો સૌ હસ્તલેખિત વડવાઓ દ્વારા લખાયેલ ચોપડામાંથી જૂની પૌરાણિક ગરબીઓ મુખ્યથી પુરુષો દ્વારા ગાઈને રમાડવામાં આવે છે। આ જૂની પદ્ધતિથી રમાતા યુવાનોએ વડીલોને જોવાનો એક લાભ રહ્યો છે। મોટી સંખ્યામાં શહેરીજનો આ ગરબી જોવા પધારે છે। સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર, હારીજ। અમરેલી ધારીના વાઘાપરા વિસ્તારમાં જૂથ અથડામણ થઈ। જૂની અદાવતને લઈને છરી, તલવાર, ધોકા વડે થઈને એક જ કોમમાં થઈ જૂથ અથડામણમાં 6 લોકો થયા ઈજાગ્રસ્ત। ધારી પોલીસ પહોંચી ઘટના સ્થળે ઈજાગ્રસ્તોને પ્રથમ ધારી સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા। વધુ ઈજા જણાતા તમામને અમરેલી રિફર કરવામાં આવ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાડા, ધારી। સરકાર ગુજરાતના 100 વિદ્યાર્થીઓને દિલ્હીમાં IASની ટ્રેનિંગમાં મોકલે, આરપી પટેલે જણાવ્યું। વિશ્વ ઉમિયાધામ અને મોદી શૈક્ષણિક સંકુલના સંયુક્ત ઉપક્રમે સ્પર્ધાત્મક ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય મિનાઝ મલિક। દીકરા દીકરીઓ વધુમાં વધુ વહીવટી તંત્ર, પોલીસ તંત્રમાં જાય એ માટે જે સ્પર્ધાત્મક તાલીમ કેન્દ્રો ચલાવે છે કે જેની અંદર 7 થી 8,000 જેટલા દીકરા દીકરીઓ આજે પાસ થઈને સરકારમાં સેવાઓ બજાવી રહ્યા છે। પરંતુ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને ગાંધીનગરની અંદર એક ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરી અને તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓનું તાલીમ કેન્દ્ર શરૂ કર્યું છે અને એના માધ્યમ થકી આજે મોદી સંકુલ સાથે એક એગ્રીમેન્ટ કરીને સર્વ સમાજ માટે અહીંયા જે તાલીમ કેન્દ્ર આપણે શરૂ કરી રહ્યા છીએ ત્યારે સમાજ તરીકે આપણે આપણી જવાબદારી તો નિભાવીએ છીએ, પરંતુ ઘણી વખતે સમાજ ક્યાંક ને ક્યાંક એમ્બિયન્સ આપવાની અંદર સફિશિયન્ટ નથી। IAS અને IPS અધિકારીઓ બનાવવા માટે એના માટેનું એક એમ્બિયન્સ જોઈએ। એ એમ્બિયન્સ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી સફળતા મળતી નથી। ગુજરાત સરકારે સ્પીપાની શરૂઆત કરી અને સ્પીપાને લઈને ગુજરાતના દીકરાઓને એની તક આપવા માટેનો ઘણો પ્રયત્ન થયો। એટલા જ માટે હું છેલ્લા 2 વર્ષથી સરકારમાં મારી એક રજૂઆત છે કે દર વર્ષે ગુજરાતના 100 દીકરા દીકરીઓને દિલ્હીની અંદર UPSCની તૈયારી માટે ગુજરાત સરકારના ખર્ચે મોકલવામાં આવે, જેથી કરીને ગુજરાતના દીકરા દીકરીઓને દિલ્હીની અંદર એમ્બિયન્સ મળે અને એ દીકરા દીકરીઓ વધુમાં વધુ IAS બને। એ પ્રકારની રજૂઆત સતત 2 વર્ષથી આપણે કરી રહ્યા છીએ અને એ રજૂઆતના અંતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીએ આપણને એક સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે। બસ આપણે અપેક્ષા રાખીએ છીએ કે સકારાત્મક જે પ્રતિભાવ છે એનો અમલ વહેલામાં વહેલી તકે ગુજરાતમાં થાય
અને ગુજરાતના દર વર્ષે 100 દીકરા દીકરીઓ દિલ્હીની અંદર આ પ્રકારની યુપીએસસીની તાલીમ માટે જાય અને ગુજરાતના વધુ દીકરાઓ આઈએએસ અને આઈપીએસમાં સફળ થાય એ માટેના આપણા પ્રયત્નો છે. મને વિશ્વાસ છે કે બીજા સમાજ અને મોદી સમાજ સાથે જોડાવાથી આની અંદર અવશ્ય આપણને સફળતા મળવાની છે. દીકરા દીકરીઓ રાજકોટ સ્કૂલ દ્વારા વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું. તેમાં મહિલા પોલીસ સી ટીમને આમંત્રણ આપવામાં આવતા અલગ ડ્રેસમાં પહોંચી હતી વિદ્યાર્થીનીઓ તેમજ વાલીઓને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા સાથે કે ચોકસી, રાજકોટ. કહું કે ગયા વર્ષે પણ અમે નવરાત્રિના 9 નોરતામાં અમારું પેટ્રોલિંગ રહ્યું હતું. તો સેમ આ વખતે પણ આપણે જે 9 દિવસો છે 9 દિવસોમાં અમારી સી ટીમ જે ટ્રેડિશનલ ડ્રેસમાં તમે જોઈ રહ્યા છો કે પાછળ અમારી ટીમ આખી ઊભેલી છે, તેવી રીતે ટ્રેડિશનલ ડ્રેસમાં દરેક અર્વાચીન જે ગરબા છે એમાં પેટ્રોલિંગ હશે, તમારી સાથે જ રમતા હશે. તો જ્યારે પણ આવા છેડતીના પ્રશ્નો બને છે એમને ખબર પણ નહીં હોય, આવારા તત્વો છે એમને ખબર પણ નહીં હોય કે ત્યારે બાજુમાં પોલીસ રમી રહી છે. અને યુવતીઓને ખાસ કરીને કે તમે બિંદાસ તમારી નવરાત્રિ માણો, ખેલૈયાઓ તમે ખેલો. તમારી સાથે રાજકોટ ટીમ સી ટીમ છે અને આપણે જે બધા પોલીસ મિત્રો છે તે તમારી સાથે જ છે. એટલે ખાસ કરીને કહેવાનું કે તમારી આજુબાજુમાં કે ક્યારે પણ આવો કોઈ પ્રશ્ન બને તો તમે અમને જાણ કરી શકો છો અને અમે તમારી સાથે જ છીએ. જય હિન્દ. ભુજના દાદા દાદી પાર્કમાં વરિષ્ઠ નાગરિકો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. મારું નામ જગદીશચંદ્ર પુરુષોત્તમ ગોર છે અને હું હાસ્ય પરિવાર સંઘનો પ્રમુખ છું. દાદા દાદી પાર્કમાં અમે દર ગુરુવાર અને રવિવારના 5:30 વાગે ભેગા થઈ અને આનંદ પ્રમોદ કરીએ છીએ વરિષ્ઠ નાગરિકો. આજે નવરાત્રીના નોરતું પેલું નોરતું છે જી જી ને કાંઈક અલગ લઈ આવ્યા છો. જી 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 સિનિયર સિટીઝનો કાંઈક હર હંમેશા કાંઈક અલગ હોય છે. બિલકુલ ખરી વાત છે. આ માના નોરતા માની આજના જી જી આજે કાંઈક નવું આપણે જોવા મળી રહ્યું છે. આ શું કે બિલકુલ બિલકુલ. મને જેમ સાંભળે છે તેમ લગભગ 30 વર્ષ પહેલાં હું ગરબી રમ્યો હતો. હવે પછી 78માં વર્ષે હવે આજે ગરબી રમીશ. એવી જ રીતે મારી જેમ બીજા બધા જે વૃદ્ધ માણસો છે, સિનિયર સિટીઝન છે, એ લોકો મને કોઈ 30 વર્ષ પછી, કોઈ 40 વર્ષ પછી ગરબા રમશે આજે. તો જે એમને ચહેરા ઉપર આનંદ આવશે, બસ એ અમારી ખુશી છે. જે તે સમયમાં જે આપણે નવરાત્રી હતી જી જી કંઈક અલગ હતી અને હા, અત્યારની બિલકુલ. જે નવરાત્રી છે એ હા. કંઈક અલગ જોવા મળે છે. બિલકુલ. એનામાં કેટલો ડિફરન્સ? ઘણો બધો ડિફરન્સ છે. પહેલાં અમે નવરાત્રિની અંદર માના ગરબા સિવાય બીજું કાંઈ જ નહોતા ગાતા. હવે તો બધું ચાલે છે અને જમાનો બદલે છે, એમ બદલવું જોઈએ એમ હું માનું છું. તો ભલે બદલે છે, બાકી ઓ જે મજા હતી, કદાચ એવું હોય તો એ મારી જવાનીની મજા હતી એટલે મને મજા આવે છે. ને આજના જવાનોને આમાં મજા આવતી હશે, પણ ઓ ગરબા અલગ હતા, આ ગરબા અલગ છે. ક્યાંક ને ક્યાંક સંસ્કૃતિને ટકાવી જાળવી રાખવી પડે અથવા તો હા. સંસ્કૃતિ છે ક્યાંક ને ક્યાંક થોડુંક નાબૂદ થતું જતું હોય જી, જી. એવા પણ દ્રશ્યો આવે છે. હા, બિલકુલ બિલકુલ ખરી વાત છે. દ્રષ્ટિએ શું કહેવું? હા, એમાં તો હું 100% માનું છું કે ઘણી વખત ફેશનના નામથી અથવા પોતે ફોરવર્ડ છે એ બતાવવા માટે એવા કપડાં પહેરે છે કે આપણે એમ લાગે કે આ શું છે, ભિખારીઓ ન પહેરે એવા કપડાં આ લોકો પહેરે છે. પણ હવે જે હોય તે હવે એમાં એ લોકો ખુશી મનાવે છે તો ભલે મનાવે છે.
અંતિમ પ્રશ્ન છે. જી, જી. સિનિયર સિટીઝનો આજે જ્યારે હળી મળીને રહેશે, ક્યાંક તમે જ્યારે જુવાન હશો જી, જી. ત્યારે તમારા મિત્રો અલગ હતા બિલકુલ. અને આજે તમે બધે મિત્રો સાથે જે નવરાત્રીનો આખો આનંદ તમે માણશો. હા. આમ જોવા જઈએ તો મારા જે મિત્રો છે હમણાં તે બધા વ્રત જ છે લગભગ. અમે સિનિયર સિટીઝનમાં લગભગ 250 જેવા વૃદ્ધ માણસો છીએ અને આનંદ મનાવીએ છીએ. હું નાના સાથે મિત્રતા રાખું છું, મોટા સાથે પણ રાખું છું, પણ આ દાદા દાદી ગ્રુપ, આ અમારો જે છે હાસ્ય પરિવાર સંઘ, એમાં લગભગ બધા વૃદ્ધો છે, 60 વર્ષથી ઉપરના છે. તો પછી જે નાની દાદા પાકનું આવું એક સુધાર ક્યાંથી આવ્યું, આવું માર્ગદર્શન ક્યાંથી આવ્યું કે આપણે કંઈક અલગ કરી? હા, એટલે આ તો હું એમ માનું છું કે હું નાનો ત્યારે ખેલૈયો હતો, બહુ રમતો, અને મારી રમત જોવા માટે લોકો આવતા. તો અંદરથી તો થનગનાટ થાય, આમ બારે કંઈક કોઈને બતાવી નહીં શકે. આ બધા છોકરાઓ રમતા હોય એની વચ્ચે હું 78 વર્ષનો દાડો રમવા બેસું તો કેવું લાગે. તો આ એક મનમાં એક હતો કે કાંઈક એવું કરીએ કે જે બધા ડોસાઓ રમે, અને એ આ પ્રેરણા મને મળી અને પછી અમે આ ચાલુ કરી. ભુજ આશાપુરા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. લોકો લગભગ આખા ભુજમાંથી અહીંયા રમવા માટે આવતા હોય છે, કારણ કે આ ટાઈપનું ગ્રાઉન્ડ એક પ્રમુખ સ્વામીનગરમાં જ હોય એવું અમને લાગે છે. અને આ વર્ષે તો બિલકુલ કોઈ પણ જાતનો ચાર્જ રાખવામાં આવેલો નથી, અને રમવાનું ફ્રી, જોવાનું ફ્રી, અને નવરાત્રિ માણવાનું પણ ફ્રી. મારું નામ સ્વાદેશ દિલુભા જાડેજા, વોર્ડ નંબર 11 એક્સ કાઉન્સિલર. અને આજે અત્યારે જે પ્રાંગણમાં આપણે ઊભા છીએ, મા આશાપુરા નવરાત્રિ મિત્ર મંડળ અને મા આશાપુરા સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાનક ઉપર અત્યારે આપણે ઊભા છીએ. અને આ જગ્યા ઉપર અંદાજિત લગભગ 17 થી 18 વર્ષથી નવરાત્રિનું આશાપુરા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને આશાપુરા મિત્ર મંડળ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. અને આ વર્ષે એક નવો લુક પાડી અમે નક્કી કર્યો છે કે રાષ્ટ્ર ભાવના સાથે રાષ્ટ્રગીત ગાઈને અને એના પછી તે આપણે નવરાત્રિનું ચાલુ કરીએ. મારું નામ મહેશ રાજદે, શ્રી આશાપુરા સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે આજે મને જણાવતા આનંદ થાય છે કે આશાપુરા સેવા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી લોકોના સેવાર્થે, આ મંદિરના પ્રાંગણના લાભાર્થે આપણે 2007થી આ નવરાત્રિનું આયોજન આપણે કરીએ છીએ. આ 2007થી ચાલતી અવિરત નવરાત્રિમાં વચ્ચે કોરોના કાળમાં થોડોક સમય આપણને 1-2 વર્ષ બ્રેક લેવું પડ્યું, પણ ફરી પાછા એ જ રૂપરંગ સાથે ચાલુ વર્ષે આપણે ભુજના ખેલૈયાઓને આ નવરાત્રિ મહોત્સવનો લાભ લેવા માટે વિનંતી કરીએ છીએ. આ વર્ષે મુન્દ્રા રિલોકેશન સાઇટ યુવક મંડળ અને મહિલા મંડળના આયોજિતે આ નવરાત્રિ મહોત્સવમાં તદ્દન નિઃશુલ્ક રીતે આપ અહીંયા પધારી શકો છો, આપ અહીંયા રમી શકો છો અને આરામથી આ નવરાત્રિને માણી શકો છો. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ
ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.